જય ભગવાન મિત્રો, બોરચોથ ક્યારે છે, બોરચોથનું શું છે મહત્વ, સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમમાં તમને આપીશ. એવું કહેવાય છે કે આ વખતે બોરચોથ જે છે 12 તારીખે બોરચોથ કરવાની છે. શ્રાવણ સુદ ચોથને બોરચોથ અને બહુલા ચોથ કહેવામાં આવે છે. એવું કહેવાય છે કે બોરચોથના દિવસે ગાય માતાની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે અને આપણા શાસ્ત્રની અંદર ગાયને માતા કહેવામાં આવે છે અને ગાયની અંદર સમસ્ત દેવી દેવતાનો વાસ હોય છે. અદિતિર દેવ માતા ચ વેદ માતા તુધિશ્વરી ધેનુરૂપેણ સા દેવી મમ પાપમ વ્યપહોતુ. ગાયમાં સમસ્ત દેવી દેવતાનો વાસ છે, જેથી ગાયની પૂજા કરવાથી સમસ્ત દેવી દેવતાઓનું આશીર્વાદ પ્રાપ્ત થાય છે. બોરચોથના દિવસે ઘરની અંદર દરવું નહીં, ખાંડવું નહીં અને કાપવું નહીં અને ઘઉંની કોઈ વાનગી બનાવવી નહીં. વાછરડા સહિત ગાયની પૂજા કરવાની. ઓમ ગવયે નમઃ, ઓમ ગવયે નમઃ મંત્રથી ગાયની પૂજન કરવાનું, જેમાં ગાય માતાને તિલક, ચોખા, પુષ્પ અર્પણ કરવાનું. ગાયનું પૂંછડું જે છે પોતાના ભાગ્ય ઉપર લગાવવાથી ભાગ્યની રેખાઓ બદલાય છે. ગાયને ખાસ કરીને ગોળ, સુખડી અને ઘાસ જમાડવાની હોય છે અને ગાયના શિંગડા ઉપર થોડું તેલ લગાવવાનું હોય છે. ગાયની 4 પ્રદક્ષિણા કરવાની છે. શક્ય હોય તો તાંબાના કલશની અંદર જલ ભરવાનું, કંકુ, ચોખા, પુષ્પ એમાં પધરાવી અને ગાય માતાના જે જમણો પગ છે એની અંદર પધરાવવાથી મનુષ્યને નાણાકીય તકલીફોમાંથી મુક્તિ મળે છે. શક્ય હોય તો બોરચોથના દિવસે ઓમ ધેનવે નમઃ, ગાયને ધેનુ કહેવામાં આવે છે, ઓમ ધેનવે નમઃ, ઓમ ધેનવે નમઃ એ મંત્રની માલા કરવાથી પણ ગાયમાં બિરાજમાન સમસ્ત દેવી દેવતાઓ આશીર્વાદ પ્રદાન કરે છે. જય ભગવાન.